ન માત્ર મહીસાગર, અરવલ્લી જિલ્લામાં પણ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. મોડાસા, શામળાજી, મેઘરજ, માલપુર તાલુકાના કેટલાક વિસ્તારમાં સવારથી વરસાદી માહોલ છવાયો. શામળાજીના સુનોક, વાશેરા, કંપા, ઈસરી, જીતપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. પણ વાતાવરણમાં આકરી ગરમી, બફારો ખૂબ વધી ગયો હતો. વરસાદના કારણે ઠંડક પ્રસરી છે, સાથે ખેડૂતો માટે આ વરસાદ અભિશાપરૂપ સાબિત થઈ શકે છે. આગ વરસાવતી ગરમી વચ્ચે સોમવારે સાંજે બોટાદમાં પણ વરસાદ પડ્યો. સાંજ પડતા જ બોટાદના રાણપુર શહેરના પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ પડ્યો. ધોધમાર વરસાદના કારણે રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા તો કેટલાક વિસ્તારમાં કરા પડ્યા હોવાના પણ સમાચાર છે. રાણપુરના માલણપુર, ખોખનિયા, રાજપરા, નાગનેશ, બોડિયા સહિત ગ્રામ્ય વિસ્તારો જ્યાં પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. અચાનક જ વરસાદ પડ્યો, જેના કારણે જગતનો તાત ફરીથી મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. ખેતરોમાં ઉનાળુ પાક તૈયાર થઈ રહ્યો છે અને ત્યારે જ માવઠું પડ્યું, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.